હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો ને આજના નવા બ્લોગમાં તમારું ફાઇનલી સ્વાગત છે. તો દોસ્તો, અત્યારે આપણી દુકાનનું મતલબ કે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. દુકાન માટે આ કોલમ કાઢ્યા હતા, તો જે આપણે સીમળો પાડ્યો હતો એના માટે પાડ્યો હતો, એટલે અત્યારે પપ્પા કરી રહ્યા છે ખાતમુહૂર્ત. તો કોલમ બાંધીને તૈયાર છે, બિલકુલ રેડી છે. અને બસ ખાલી હવે નારિયેળ શ્રીફળ વધેરે એટલે પછી ફાઇનલી આપણું કામ ચાલુ થાય અને કોલમ ભરવાનું કામ ચાલુ થાય. અહીંયા આગળ ધુમિલ આવી ગયો છે, હરી આવી ગયો છે, પપ્પા આવી ગયા છે, હું છું અને બે ચાર ઘરના માણસો આવી ગયા છે. અને દોરી વોરી કમ્પ્લીટ છે અને પપ્પા નારિયેળ ફોડે એટલે એ કરીએ. અને બગુ પણ તૈયાર થઈને આવી ગઈ છે. જવું પડે આપણે ભગત મોણન આપણે ઉડણીયા મેમ. હા, સગન મુસાળના પીપોદરા અસલ જેવો છોરો પોર પેણેલો ભરી ગયો. કેવું છે પપ્પા? સારું છે. કમ્પ્લેટ નીકળી જો કાળ બગડેલું છે ભર્યા ડબડબ એમ દેખાય એટલે ડબડબ દેલું કારણ કે ગરમીના નાનો કોઈ ભરો હોય ને આપણે તો લાગે એમ બરોબર વિતરાજ આપણું બરોબર થાય એમ નામ વાત હતી. સો ગાઈસ, ફાઇનલી મુહૂર્ત થઈ ગયું છે. હે થઈ ગયો બરાબર. તો દોસ્તો, ફાઇનલી કામ તો ચાલુ થઈ ચૂક્યું છે અને રહેતે મતલબ લગ્નોની અત્યારે સિઝન બહુ બધી ચાલે છે એટલે ધીરે ધીરે કામ ચાલુ થઈ ગયું છે. પણ અત્યારે ડુગલા ઠોકાઈ પણ ગયા છે. જે તે દિવસ કોલમ ઊભા કર્યા હતા અને આજે લગભગ એક અઠવાડિયા પછી જે આ ડુગલા ઠોકાઈ ગયા છે. મતલબ હવે ડુગલા નીકળશે, પછી ગ્રાઉન્ડ બીમ નીકળશે, મતલબ કે કોપિંગ. અને આગળના બી જે છે કોલમ એ ઓલરેડી ઠોકાઈને કમ્પ્લીટ છે. બસ આજે હવે ફાઇનલી ભરવાના છે. તો ફટાફટ આપણે કામ ચાલુ કરી નાખીએ અને જલ્દી આજે ભરાઈ જાય અને ફરી પાછા ગ્રાઉન્ડ બીમ 2 દિવસની અંદર ઠોકાય અને ફરી ભરાઈ જાય એવું કરી નાખીએ. તો કન્ટિન્યુ રહેજો, બ્લોગ જોજો. અને બ્લોગ જોવો છો તો બ્લોગમાં નવા આવો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું રહેશે બરાબર. બાકી ભાઈને સપોર્ટ કરજો. બાકી કામ અત્યારે ફૂલ પડ્યું છે તો કામ કરીએ. ચલો. તો દોસ્તો, ફાઇનલી ડુગલા કમ્પ્લીટ ભરાઈ ચૂક્યા છે. 4 પેલા 4 ભરાઈ ગયા છે ને આ 4 ટોટલી 8 ડુગલા કમ્પ્લીટ ભરાઈ રેડી છે. હવે કાલે ખોલવાના છે, ખોલે ને પછી ગ્રાઉન્ડ બીમ નાખવાનો છે. તો દોસ્તો, ફાઇનલી આપણે અત્યારે હવે ગૂગલ એડસન્સ નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન મતલબ કે આઈડેન્ટિટી વેરિફિકેશન આવી ચૂક્યું છે. અને આ ફાઇનલી આપણે આઈડેન્ટિટી વેરિફિકેશન કરી પણ દીધું છે. હવે ટૂંક જ સમયમાં એટલે કે થોડાક જ દિવસમાં ગૂગલ એડસન્સ પિન આવી જવાનો છે. એટલે ગૂગલ એડસન્સ પિન આવશે એટલે જ્યારે મારા $100 કમ્પ્લીટ થશે એટલે મારા એકાઉન્ટમાં મની આવશે. તો મતલબ કે ફાઇનલી આપણું સક્સેસફુલી એક એ થઈ ગયું છે. સપનું હતું કે ગૂગલ એડસન્સ પિન આવે તો ગૂગલ એડસન્સ પિન મતલબ કે વેરિફિકેશન ફાઇનલી કમ્પ્લીટલી ચેનલ મોનેટાઇઝેશન થઈ ચૂકી છે. હવે એડસન્સ પિન આવશે એટલે ફરી હું વિડીયો બનાવીને નાખીશ. તમે વિડીયો મતલબ જોડાઈ રહેજો ચેનલમાં એટલે બતાવીશ. બાકી આપણે તરબૂચ કર્યા હતા, બહુ બધા વિડીયો મૂક્યા પણ તરબૂચ દેખો કંઈ લાગ્યું નહીં અને કશું થયું પણ નહીં. કારણ કે આમાં એવું થયેલું કે તરબૂચ નાના લાગી ગયા પછી મમ્મી કહે કે ખાતર નાખી દે. મેં ખાતર નાખી દીધું અને તરબૂચ બળી ગયા, બિલકુલ સાફ થઈ ગયા. અને આ વેલા હવે વળીને એ થઈ રહ્યા છે, બિલકુલ લાગતા નથી. તો ફાઇનલી તરબૂચ ખતમ થઈ ગયા એનું ગમ નથી, પણ એડસન્સ વેરિફિકેશન થઈ ગયું છે એની ખુશી છે. બાકી ચલો, તો આ હતા વિડીયો પસંદ આવ્યા તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી પછાડી મફળા બિલકુલ થઈ રહ્યા છે.
મસ્ત મજાના મફળા થઈ ગયા છે અને અત્યારે હવે આની અંદર થઈ પણ ચૂક્યા છે. હવે નીંદણ કામ થોડા ટાઈમમાં ચાલુ થશે.